બક્ષીબેન મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા વર્ષ 2024માં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ ઉત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો। ભાજપના પ્રભારી ગોરધન ઝડપિયા મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા। વડોદરા શહેર પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ, નહેરુ ચાચાનગર, સયાજી પાર્ક સોસાયટી, આજવા રોડ ખાતે બક્ષીબેન મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા વર્ષ 2024માં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવનારા 150 વિદ્યાર્થીઓ સાથે 40 ઓબીસી સમાજના અગ્રણીઓને સન્માનિત કરાયા હતા। સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ સરકારી લાભો વિદ્યાર્થીઓને લાભ મળી રહે તે માટે ચાલુ ઉજ્જવળ ભવિષ્ય બનાવી તેવી પુસ્તિકા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી ને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ માટે વિવિધ યોજનાઓના માર્ગદર્શિકા અને અભ્યાસ કરવા માટે સરકાર તરફથી આપવામાં આવતી સહાય અને લાભો મળી રહે તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। બક્ષીબેન મોરચાના વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે, સાથે વિદ્યાર્થીઓને આગળ અભ્યાસમાં અડચણ ઊભી ન થાય તે માટે સમાજના અગ્રણીઓ વિદ્યાર્થીઓને મદદરૂપ થાય ને વિદ્યાર્થીઓમાં અભ્યાસ કરવાની રુચિ બની રહે, વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે, સાથે સમાજને પણ આગળ લાવે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયું। કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા પ્રભારી ગોરધનભાઈ ઝડપિયા, ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ, બક્ષીબેન મોરચાના પ્રમુખ ભરતભાઈ સ્વામી, મહામંત્રી ચંદ્રકાંત ગજ્જર સહિત કાઉન્સિલરો, બક્ષીબેન મોરચાના હોદ્દેદારો સાથે સમાજના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેર દ્વારા એક સરસ કાર્યક્રમ, ખાસ કરીને હમણાંની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓનું સન્માન અને એમને પ્રોત્સાહિત કરવા માટેનો આ કાર્યક્રમ હતો। ખૂબ સરસ કાર્યક્રમ, અને ખાસ કરીને રાણા કરીને જે દીકરો છે વડોદરામાં પહેલા ક્રમે આવ્યો છે, ગરીબ પરિવારમાંથી, એવા ઘણા તારલાઓ છે, એને ઇનામ આપવાનો કાર્યક્રમ। ઇનામ એટલે આમ ખભે હાથ મૂકીને કહેવાનું અમે બેઠા છીએ, આ બહુ મોટી વાત છે, એટલે અભિનંદન આપું છું ઓબીસી મોરચાને। આજનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી બક્ષીબેન મોરચા તરફથી ધોરણ 10 અને 12 કોમર્સ અને સાયન્સની અંદર જે બાળકો તેજસ્વી છે કે જેઓને ઓછામાં ઓછા 90 ગુણ મેળવેલા છે, પરંતુ તેઓની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાને કારણે તેઓ ઉચ્ચ અભ્યાસ નથી કરી શકતા, એટલે એ ધ્યાનમાં રાખી અને આજે સમાજના બક્ષીબેન સમાજના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓને એક સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજન એટલા માટે કરવામાં આવ્યું કે કેટલાક વિદ્યાર્થીઓની પરિસ્થિતિ સારી ન હોય તો સમાજના જે અગ્રણીઓ આવેલા છે તે લોકો એમને મદદરૂપ થઈ શકે। જરૂર નથી કે પોતાના સમાજનું, ઓબીસી સમાજના કોઈપણ બાળકને મદદ કરી શકે, અને અમે આ સાથે આ બાળકોને સન્માનિત તો કરવાના, પરંતુ એની સાથે બક્ષીબેન સમાજને કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર તરફથી, ડબલ એન્જિનની સરકાર તરફથી જે કંઈ પણ અભ્યાસ માટે, ઉચ્ચ અભ્યાસ માટેના લાભો મળે છે તેની પુસ્તિકા પણ પ્રગટ કરી છે, અને જીવનમાં એ લોકોને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય અભ્યાસને લગતી એ તમામ માહિતી અમે પૂરી પાડી અને એમને પ્રોત્સાહિત કરવા પ્રયત્ન કરેલ છે।